છાણી. ગાયકવાડ સરકારનું શાસન, શિક્ષણનો બહુ વિસ્તાર કર્યો ગાયકવાડ સરકારે વડોદરામાં. વડોદરા સ્ટેટની અંદર અમારું અમરેલી આવતું હતું, તેથી અમરેલીમાં પણ સ્ત્રી કેળવણી આ બીજા જિલ્લાઓ કરતાં પ્રધાન રહી, કારણ કે ગાયકવાડી સરકારનો. અને બીજું, શિક્ષણનો વ્યાપ વધાર્યો ગોંડલ નરેશ, ભગવતસિંહજી બાપુ શિક્ષણમાં જીવ. ભગવત ગોમંડળ જેવો એક વિસ્તૃત વિશદ શબ્દકોશ આપ્યો ગોંડલ નરેશ. અને જેને લોકો માનતા હતા એવો 1815 અમારો કૃષ્ણકુમારસિંહજી, દેવ જેવો. મેં જોયેલા કૃષ્ણકુમારસિંહજી, મેં જોયેલા નાનપણમાં. મહુવામાં આવે, અમારે હરિલાલ બાપા નગર શેઠ એને બગીમાં લઈ જાય, અને પછી મહારાજા કૃષ્ણકુમાર એની મૂળ ડ્રેસમાં હોય. હો સાહેબ, આહા, એ સાફો કેવા રૂડા લાગે, દેવતા જેવો પુરુષ. અને આખું મહુવા આમ બે બાજુ મારો રામ જેમ જનકપુરમાં નીકળ્યો અને આખી જનકપુરી ઉમટી હતી કે કોઈક કે રસ્તા ઉપર ઊભા રહી ગયા, કોઈક અટારીઓથી આમ જુએ છે, આવા મહારાજા નીકળતા. મારી જાણમાં નહોતી. કાલે દિગુ બાપુએ એક બહુ સરસ વાત કરી પરમ દિવસે, કે કૃષ્ણકુમારસિંહજીની પાસે આ બધી આપણી રાષ્ટ્રની એકતા માટે, રજવાડાઓને ભેળવવા માટે સરદારે આખું અભિયાન કર્યું. પણ એમાં સૌથી પહેલાં તો ગાંધી બાપુ કૃષ્ણકુમારસિંહજીને મળેલા. આ વાત મારા મગજની બહાર હતી, પણ મને બહુ વાત ગમી કે ગયા અને કૃષ્ણકુમારસિંહજીને કીધું કે સરદાર આ એક મોટો યજ્ઞ શરૂ કર્યો છે અને બધા જ રજવાડાઓ એક રાષ્ટ્રમાં પરિણિત થઈ જાય. અને ભાવનગર વાળાઓને બધાને ગૌરવ છે. પહેલો ઘા કૃષ્ણકુમારસિંહજીએ 1815 ધણી. હા સાહેબ, લઈ જાઓ, આપ્યું. વાત મેં પહેલી વખત સાંભળી એટલે મને ગમી, એટલે હા, આપ્યું રાજ્ય. હવે મૂળ રજવાડું આપી દે તો એની શાખામાં નાના નાના ગ્રાસદારો હોય તો એ બધાને તો આપી જ દેવું પડે. એટલે એમ કહે છે કે પછી નાના મોટા રજવાડાઓ છે, કોઈ 10 ગામના, કોઈ 15 ગામના, કોઈ 20, 100 ગામના, જે આપણા ગ્રાસદારો, આપણા ક્ષત્રિયો હશે, નાના નાના રજવાડાઓ જે 1815 સમાહિત હોય, એ બધા ગયા કૃષ્ણકુમારસિંહજી બાપુ પાસે કે બાપુ તમે તો રાજ આપી દીધું, પણ તમારે એમને પૂછવું તો જોઈએ, અમારા નાના નાના રાજ તમારે એમને કહેવું તો જોઈએ, અમારો વિચારેય ના આવ્યો. ત્યારે કૃષ્ણકુમારે કીધું કે મને તમારો વિચાર તો આવેલો, પણ એ જે ગાંધીને મેં જોયા ને શુક્લકડી કાયામાં, એટલે મારો વિચાર વયો ગયો. કેમ કે મને એમ લાગ્યું કે આજ કૃષ્ણને ઘેર સુદામો આવ્યો છે અને તેથી હું આપતા વિલંબ કરું તો મારું કૃષ્ણ નામ સાર્થક ન થાય. વાત મને મહત્વની લાગી. બની ન બની શું થયું મને ખબર નથી, પણ એ વાત એમણે કરી, મને ગમ્યું. એ સૂર પણ મને ગમ્યું. એ ગાંધી તો શુક્લકડી કાયા સાહેબ, મારા દેશનો એક ગજબનો શહીદ મહાત્મા ગાંધી. અને મને લોકો કૃષ્ણકુમાર કહે છે. અને એ પાછો પોરબંદરનો, સુદામોય પોરબંદરનો અને ગાંધી પાછો પોરબંદરનો. અને એ કૃષ્ણ નામેરી કૃષ્ણકુમારસિંહજી પાસે આવે તેથી બીજો વિચાર ન કરાય, એટલે મેં રાજ આપ્યું. ગાયકવાડ સરકારમાં શિક્ષણનું બધું એવું, અને પ્રાઇમરી સ્કૂલોમાં શિક્ષણનું કામ. અને આને બહુ હું ચમત્કારના રૂપમાં નથી કહેતો, આ તમારી માંગ છે એટલે હું આનો સૂર વિશ્વાસ રાખવો, બસ આ છે. આવી ઘટના ઘટે ન ઘટે આવા અનેક તર્કો ઊભા થાય, અને હું પણ આમ બહુ અનુમાનમાં નહીં, આમ અનુભૂતિનું પ્રમાણ મળે તો હું વિશેષ એને સ્વીકારું. બાકી અનુમાન કરવા જોઈએ. રામાયણમાં આ શહીદના પ્રકરણમાં કેટલા 4 અનુમાન છે. આમ શાસ્ત્રીય પદ્ધતિથી આખો પ્રસંગ લેવા માંડું તો 4 અનુમાનની કથા આમાં છે. આવત દેખી કૃતાંત સમાના, ફિરી 10 કંધર કર અનુમાના. જ્યારે જટાયુ આમ તૂટ્યો રાવણના રથ ઉપર,
કે મારા દેશની કોઈ બેન બેટીની અપહરણ થઈ રહ્યું. જટાયુ આવ્યો ત્યારે રાવણ જેવા આટલો મોટો માણસ એ વખતનો, હરેક વસ્તુમાં સમર્થ, એને એમ લાગ્યું કે આ કોઈ પક્ષી નથી, કૃતાંત એટલે યમરાજ. આવત દેખી કૃતાંત સમાન. જટાયુએ જે આમ પાંખો ફેલાવીને એના ઉપર જે પેલું કર્યું એમાં એને કૃતાંત દેખાય. રાવણને કાળ દેખાય એટલે તમે જટાયુની કલ્પના કરી શકો કે રાવણ એને નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા અને વાયુ વાસિંદા કરતા, એને કાળ યમદૂત યમરાજ લાગ્યો. પણ વળી રાવણ એટલે ફેરી આ વિચાર તો આવ્યો કે આ કોઈ યમરાજ જ આવે, પણ પછી વળી વિચાર ફેરવીને દશકંધર અનુમાન કરવા લાગ્યો. 4 અનુમાન લખ્યા છે કી મૈનાક. પેલું અનુમાન કે ખગપતિ હોય. બીજું અનુમાન નિજપતિ સહિત પતિ. 4 અનુમાન કરે રાવણ કે યમરાજ તો ન હોય, મારી સામે ઝપટ ન કરી શકે, પણ કી મૈનાક. આ મૈનાક પર્વત છે, કારણ કે આપણે ત્યાં પહેલા પર્વતોને પાંખો હતી એવું પુરાણકારો કહે છે. પાંખોવાળા પર્વતો હતા. આની પાછળના રહસ્યો કંઈક જુદા હશે, સાર જુદું, રૂપકો પણ હોઈ શકે. પણ આ પર્વતોને જ્યારે પાંખો આવી ત્યારે એ અભિમાની થયા અને એ પાંખોના ગર્વમાં, ઊંચાઈના ગર્વમાં પછી નાના મોટા ગામડાઓમાં જઈને ઉપરથી બેસી જાય, ગામડાનો નાશ થાય. ઇન્દ્રની પાસે ફરિયાદ થઈ કે મૈનાક નામનો આ પર્વત અને આ બધા પર્વતો અઘવંડી વિના છે. ત્યારે ઇન્દ્રએ વજ્ર ફેંક્યું છે અને તમામ પર્વતોની પાંખો કાપી. આ એક પૌરાણિક કથા છે. પછી જ્યાં પડ્યા ત્યાં બધા સ્થિર થઈ ગયા પહાડો. પણ એમાંથી આ પાંખોવાળો મૈનાક સમુદ્રને તળિયે આશ્રય લે છે, સાગર એને આશ્રિત કરે છે. પછી વિદ્વાનોએ કહ્યું સાગર નામનો એક રાજા હતો, મૈનાક નામનું એક સ્ટેટ હતું. ઇન્દ્ર રાજાએ બધાને એકદમ પરાજિત કરવાનો, અભિમાની રાષ્ટ્રનો નાશ કરવાનો ઈરાદો કર્યો. ત્યારે એક નાનકડું મૈનાક નામનું સ્ટેટ સાગર રાજાને શરણે ગયું અને એણે એને હાથવી લીધો. આવા એ અર્થો ડાયા માણસો કરતા હોય છે. જેને જે અર્થ રાખવો એ રાખે. કથા સાંભળો, ડાયા થઈ. દરિયાના તળિયે સંતાન. સમુદ્રએ કહ્યું મેં તને આવી રીતે આશ્રય આપ્યો છે, ક્યારેક કામ પડે ત્યારે હું તને કંઈક કહીશ, તું લહેર કર આપણે ઘરે. હા, અંદરના ઓરડામાં દરિયાએ એને રાખ્યો. અને પછી મારો હનુમાન સુંદરકાંડમાં નીકળ્યો. જામવંત કે બચન સુની હનુમંત હૃદય લગી મોહી પરખે તુમ ભાઈ સગિદુ કંદ જબ લગી આવો સીતગી દેખી હોઈ કાર મમ હરસ જલનિધિ રઘુપતિ દૂત વિચારી તે સુંદરકાંડમાં આપ વાંચો છો, ગાઓ છો, જાણો છો કે પછી સમુદ્રએ કીધું એટલે મૈનાક નામનો પર્વત ઉપર આવ્યો કે આજ હનુમાનજી રામનો દૂત જઈ રહ્યો છે, થોડીક સ્વાગત કરીએ. એટલે એ સોનાનો પર્વત હતો. બહુ સોનું જેની પાસે હોય ને ઉડતા વાર ન લાગે. પણ સમાજના ઇન્દ્રો એની પાંખો પણ કાપી શકે. એની બહાર નીકળ્યો. પછી તો આપ જાણો છો કે રામનું કાર્ય કર્યા વગર મને વિશ્રામ નથી, એમ કહીને હાથ અડાડીને હનુમાનજી આગળ નીકળી ગયા. કી મૈનાક. અનુમાન કરે છે રાવણ કે આ મૈનાક હશે કે ખગપતિ. ના, મૈનાકનું કામ નહીં મારી સામે ઝપટ બોલાવે, પણ કદાચ
મૈનાક કેવા કેવા એને અનુમાન કે મૈનાક રાવણે તો આવી ગુપ્ત વાતો એની પાસે પહોંચી જોઈએ ને કે આવી ઘટના, આટલો મોટો સમ્રાટ એની પાસે તો નાનામાં નાની વાત હોય. એટલે એને ખબર હતી કે મૈનાક તો દરિયામાં છે, અને મૈનાક જો આ હોય તો એ તો નીચેથી આમ આવવો જોઈએ, આ ઉપરથી આવ્યો છે, એટલે અનુમાન ખોટું. તમે રામાયણ જુઓ, આખું તર્કશાસ્ત્ર છે અહીંયા. અનુમાન ખોટું, એ દરિયામાં રહેવાનો આમ આવે, આ તો ઉપરથી આવ્યો છે. કે મૈનાક ઉપરથી આવે એ તો ગરુડ જ હોવો જોઈએ, કારણ કે વૈકુંઠથી છૂટ્યો હોય સાહેબ, ઉપરથી આવનારો ગરુડ. કે ખગપતિ મમ બલ. ત્રીજું અનુમાન, મારી સામે આવી ઝપટ કરે જ નહીં, પણ એ મારા બળને જાણતો હોવો જોઈએ, નહીતર તાકાત નથી આવી હિંમત. એને મારા બળની સીમા રેખાનો ખબર, નહીતર આવું સાહસ ન કરે. આ ત્રીજું અનુમાન. અને ચોથું સહિત અથવા તો આની પાછળ કોઈ સમર્થ એનો માલિક હોવો જોઈએ. અનુમાન આપણે ત્યાં શાસ્ત્ર પ્રમાણ, અનુમાન પ્રમાણ, અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ આદિ બધું છે. એટલે આવું બને ચમત્કારિક ઘટના, એને તમારી રીતે લેજો. મારે સાર તો વિશ્વાસ પૂરતી મારી આ વાત છે. ગાયકવાડ સરકાર, શિક્ષણનો મોટો વ્યાપ, અને એમાં મનસુખરામના એક માસ્તર, પ્રાઇમરી સ્કૂલમાં ટીચર, શિક્ષક, એની પત્નીનું નામ ઉજમબાઈ. સંતાન નહોતું, પ્રાઇમરી સ્કૂલની નોકરી કરે, પત્ની ઘર સંભાળે. પણ પત્ની બહુ વૈષ્ણવ, અને એ જેટલી વૈષ્ણવ અને વિનમ્ર એટલો જ આ માસ્તર કડક. મનસુખરામ નામ મનસુખ, પણ એના મનને ક્યારેય સુખ નહીં. આવો ઉત્પાત્યો, જરાય પોતાના મનને સુખ જ, ભયંકર ઉત્પાદ. એ પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક છે સાહેબ, બધાથી વિરુદ્ધમાં જ ચાલે, ગમે તેટલી સારી. અને પત્ની એવી, આમ પતિ પરાયણ કે એની વાત પૂછો, પણ એક બોલનો માં એ અવળો જ ઉપડે. અને ધર્મનું તો એની પાસે નામ ન લેવાય. અને કોઈ સાધુ સંતનું નામ લે ત્યાં તો આને એમ થાય કે કાપી નાખું, મારી નાખું. માસ્તરમાં આવું બળ હોય એ મને બહુ નવાઈ લાગે. અને એમાંય પ્રાઇમરી ટીચર, વિદ્યા સહાયક, પણ ગજબ. મનસુખરામ શેરીમાં કોઈક સાધુ મહાત્મા નીકળે ને જો આ માસ્તર નિશાળે જતો હોય, નિશાળેથી આવતો હોય ને એનો મગજ જાય, અસ્પૃશ્ય હોય એમ આમ તરીને હાલે. એટલી જ શ્રદ્ધા ઉજમબાઈને, એટલી જ અશ્રદ્ધા માસ્તરને. કેવું કજોડું, પણ છતાંય નારી નિભાવતી હોય છે. ઉજમબાઈ આને નિભાવે છે. ક્યારેક શાંતિથી બેઠો હોય ને ત્યારે ઉજમબાઈ એને કહે કે આટલા બધા તમે શું કામ ધર્મનો વિરોધ? તમારે ન માનવો એ ધર્મ, તમારે મંદિરમાં ન માનવું હોય તો તમારી મરજી, કોઈ દબાણ કરે. પણ આ સાધુ સંત, અતીત, અભ્યાસ, કથા, આ બધાનું નિંદા શું કામ કરો? મૂકો ને. તને નથી ખબર પડતી? આ બધા પ્રમાદીઓના ટોળા છે, જેને કાંઈ કરવું નથી, સમાજનું શોષણ જ કરવું છે. લે, ક્યારેક ડાકોર બાજુમાં ભગવાન રણછોડરાય ડાકોરના, એટલે સાધુ સંતો આવ્યા કરે, અને અહીંથી નીકળે અને પછી ઘડિયાળમાં જોવે ઉજમબાઈ કે હજી નિશાળ પૂરી થવાને 1.5 કલાકની વાર છે, એટલે સાધુને આંગણામાં બોલાવે, કંઈક લઈને જાઓ. પણ બીતી, કારણ કે સાધુ તરફ, અતીત અભ્યાગત તરફ, પરમ વૈષ્ણવ એ મહિલા, એને પ્રેમ, ભાવ, શ્રદ્ધા. પણ એની જો ખબર મનસુખરામને પડે તો વળી પાછું આવી બને. આ વાત બધી જગ્યાએ ફેલાઈ ગયેલી.
એમાં અયોધ્યાથી એક મંડળી ડાકોરના દર્શને અમારા વૈરાગી સાધુનું મંડળ આવ્યું સાહેબ. એના શ્રી મહંતતા એક જે એના જે મહંતતા એ મહંત અને એની સાથે લગભગ 20-25 મહાત્માઓ, મોટા મોટા તિલક છે. કોઈ રામદાસ ને, કોઈ કાનદાસ ને, કોઈ મોરારીદાસ ને, કોઈ વાલદાસ ને, કોઈ ધ્યાનદાસ ને, કોઈ ધાનદાસ ને, આવો બધા બધા બાપુના ટોળા. અને એમાં કોઈ એને કીધું કે ઓલી ગલીમાં જતા નહીં બાબાજી, આ ડાકોરનો રસ્તો અહીંથી જાય. એ તમને જોશે ને તો ત્યાં એક ઘર એવું છે અમારા ગામનો માસ્તર, એ કોઈને માનતો નથી ને એટલો બધો આક્રમક અને તામસી છે કે ઘા કરી લે છે. અને મહંતે ગજબના હતા. એણે કહ્યું કે જે ધર્મમાં ન માનતા હોય એને તો ધર્મમાં મનાવે છૂટકો. हमने भेद क्यों लिया है? बाबा बने हैं तो इतना तो करना ही होगा. अडिंगो नाख्यो. उजम्बाए दरवाजो खोलो. महापुरुषो प्रणाम मारा बाप. हाँ पधार. बस माताजी સાંભળ્યું છે. અને પાછા ગામના એવા હોય ને કે આવું જ્યાં તકલીફ હોય ને એ ચડાવે. ગામના 2-3 જણા ખટપટિયા હતા ને, એણે આ 2-4 પેલા જે પાછળ પાછળ મહાત્માઓ ચાલતા હતા એને બોલાવીને એમ કીધું કે આ ઘર જ ઉત્તમ છે, અહીંયા બધાને રોટલો મળે, એમ કરીને ચડાવી દીધા બાવો. ત્યાં તો કોઈ આપતું જ નહોતું. माताजी हम तो आपके घर का भंडारा बस भोजन करेंगे, पक्का सीधा दो. हम अयोध्या से आ रहे हैं, हम बैरागी महात्मा हैं, हम रामायण को घोल कर पी गए हैं. ले ये કહેવાની શું જરૂર હતી? આમાં તો ખાલી ભોજનની જ વાત છે. આમાં કાંઈ આ તમારી લાયકાત દેખાડવાની જરૂર જ નહોતી. भोजन करेंगे तो आपके 2 दिन से हम तो दशमी को हम एक बार भोजन करते हैं, एकादशी को हम महात्मा लोग फलाहार दुग्धाहार करते हैं, और फिर द्वादशी को फिर एक बार हम भोजन करते हैं. आज त्रयोदशी है, हमें पूरा पारणा करना है. आपके घर पक्का सीधा. काली रोटी और धोली दाल. ले काली रोटी એટલે ધોળી દાળનું ભોજન. કાળી રોટી એટલે માલપુવાનું, ધોળી દાળ એટલે दूध पाक. बात में बस हम ज्यादा नहीं लेते बेटे. काली रोटी और धौली दाल बस. थोड़ी इधर उधर की सब्जी बना लेंगे, हम स्वयं पाकी है हाथ से ही, बस सब कुछ हमें स्वयं पाकी ही है. ભિખારામ કાકાની બહુ સરસ વ્યાખ્યા કરતા. પણ મારે કહેવું છે તમને એટલું જ કે સાહેબ, મહાત્માઓ પોતાના હાથે રસોઈ કરતા હોય છે. हम दूसरे का हाथ का पाते नहीं. હવે ઈચ્છા તો બહુ થઈ ઉજમબાઈને કે મારે ઘરે સાધુડા ક્યાંથી. એક વસ્તુ સમજજો, આ બધાને અતિથિઓને ભોજન કરાવતા કરાવતા કોઈ સાચો સાધુ આંગણે આવી જાય અને તમારે ઘરેથી એ રોટલો માંગીને ખાઈને તે દિવસે યાદ રાખજો, યાદ રાખજો, યાદ રાખજો, એ તમારો રોટલો નથી ખાતો, તમારી ચિંતા અને તમારા પાપ કૃત્યોને ખાય છે. આપણી ચિંતાને ખાય છે. हम तो आपके घर पाएंगे. अरे महापुरुष હતા, મહાત્માઓ, વૈરાગી સાધુ. પણ બાપજી ગભરાય કેમ થશે. बाप जी 1 कलाक में तमें बोले हमें तो 2 चीज बनानी, एक घंटे में हम बना देंगे. सीधा लाओ. साहब 20-25 साधुए मनुष्यराम मास्तर आंगणा में ओसरी में मंगाड़ा नखाणा है, दूध ने साकर ने बदाम ने ये जे कहीं हतुं इलायची ने बधुं आप्युं छे अने मालपुआनी सामग्री आपी छे. अरे महापुरुषो मजबूत बधा बांधाना ये बधा संतोए परसेवे रेपझेप थई जाए एम लोट बांध्यो. કરીને પીંડા કર્યા છે, પૂરીઓ ઉતારવી છે, માલપુઆ તળાય છે, આને દૂધ પાક
આમ જામી ગયેલો દૂધપાક એવો બનાવ્યો છે. અત્યારે બપોરે આવું બધું વર્ણન ન કરાય, હિંસા છે, કારણ કે અત્યારે જમવાનું ટાણું થયું છે. એ સાહેબ મહાત્માઓ તો હાથે રસોઈ કરે, અડધા પોણા કલાકમાં તો એને રસોઈ કરી નાખી. ઠાકોરજીને થાળ જમાવ્યો છે. ધોયેલા અંગૂછા હતા એ થાળની ઉપર ધર્યા છે, તુલસીના પત્ર નાખી અને મહાત્માઓએ થાળ ગાવાનું શરૂ કર્યું. ઉજમબાઈ કીધું બાપા થાળ પછી 2 વખત રાતે ગાજો, ઓલો આવી જાય ને મારો ધણી તો આ બધું પડ્યું રહેશે. નહીં, આમ થાલ ગાયે બિના ખાતે નહીં, હમકો થાલ તો ગાના ही પડેગા. અરે બાપુ રહેવા દો, થાળ ને બાળ ને બધું પડી રહે, મને ફાળ પડે છે ને તમને થાળનું ઊંચું છે. नहीं बच्ची, घबरा मत, हम साधु हैं, हमारा भजन तेरी रक्षा करेगा. तो बापू थाल टूको कर. नहीं, टूका नहीं हो सकता, गुरु महाराज की आज्ञा है, थाल तो लंबा ही होना चाहिए और जैसा भोजन हो ऐसा थाल होना चाहिए. कोई हमें केवल रोटी और भाजी दे दे तो उसका थाल शॉर्ट होता है. भणेलो હતો મહાત્મા, शॉर्ट, પણ માલપુઆ और दूध पाक इसमें तो बड़ा. બાપુ કેટલા તિલક કરો છો કે જેવી હામે સામગ્રી. એ જી તેડાતા હૈ મેરે પ્યારી લાલજી હું તે તમારા વૈષ્ણવ સાધુઓનો આ થાળ છે. મહાત્માઓની પંગત પડી છે. નાના એવા ઠાકોરજીનું સ્વરૂપ સંતો સાથે રાખે, એની સામે થાળ અને પછી તેડાવે છે. રામ લક્ષ્મણ જમને કુબેઠે રામ લક્ષ્મણ જમને કુબેઠે તો પીરસત જનક એ દુલારી લાલજી કુંતે तुलसीदास प्रभु द्वारे खड़ा है. तुलसीदास प्रभु द्वारे खड़ा है तो जूठन के अधिकारी થાળ પૂરો થયો છે. રામચંદ્ર ભગવાન કી જય, રાધા કૃષ્ણ ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ की जय, 4 धाम की जय, 52 द्वारा की जय, सर्व साधु संतों की जय, रसोई देने वाले की जय, भोजन करने वाले की जय, परोसन करने वाले की जय, भोजन देने वाले के भजन देने वाले के कुटुंब परिवार की जय, पूर्वजों की जय, आने वाले बच्चों की जय, सब की जय. जय जय सीताराम. राम कहे सुख जैन, कृष्ण कहे दुख जाय, मेहमान परवाद कौन पावो प्रीतम, ताजा राखे सुखदेव जी ने ताजा राखो तन, 33 तृप्ता भयान ओरा पधारो अन. આટલામાં તો 33 દેવતાઓ તૃપ્ત થઈ ગયા. મહાત્માઓને ખબર પડી ગઈ, એ તો તૃપ્ત થઈ ગયા. હવે તમે નજીક પધારો એટલે થાળીયું ખેંચી ઓરા પધારો અન.
જય જય શ્રી સીતારામ કરીને સાહેબ ઝપટ બોલે. એમાં ઓલા 2-3 જણા ગામના જે હતા ને એ જોઈ ગયા ખરા આને ઘરે તો ભંડારો શરૂ થયો. એણે જ કીધું હતું કે આ ઘર વૈષ્ણવનું છે ને અહીંયા બધું તમે. એ પાછા નિશાળે ગયા. હરેક ગામમાં આવા ઉંબાડિયા હોય છે, એને આ જ ધંધો કરવાનો. એ ગયા, માસ્તર સાહેબ, મનસુખરામ સાહેબ, નમસ્કાર. નમસ્કાર. નિશાળ માસ્તર બંધ કરતા હતા. તમારા ઘરે તો ભંડારા હાલે છે. ભંડારો? શાનો ભંડારો? અરે અયોધ્યાના સાધુનું આખું મંડળ આવ્યું છે સાહેબ, જમાત ઉતરી છે, જે જે કાર થાય છે, આન દૂધ પાકની, સોડમ, માલપુવાનું જમાવટ બોલી છે, અને મહાત્માઓ ભોજન કરે. મારી મશ્કરી નહીં, અમે આંખે દેખ્યું જ કહીએ છીએ. તમે જાઓ જો. હા ને, માસ્તરનો મગજ ગયો સાહેબ. મનસુખ દોડતા આવ્યા જ્યાં તો મહાત્માઓ ભોજન કરે છે, ઝપટ બોલે છે સાહેબ. એકાદશી પછીનું આ પાકું પારણું હતું. પછી અમારા સાધુઓમાં શું હોય, આ વૈરાગી સાધુમાં પીરસનારા એ જ હોય, બીજાથી પીરસાય નહીં. એટલે એને બધાને ખબર હોય કોને કેટલું જોઈએ છે. એ બધાને દૂધ પાક આપે છે, અને આ બધાને ખબર કે આનો પતિ બહુ ખારો છે, એ આવી ન જાય એના પહેલાં જય જય શ્રી સીતારામ દૂધ પાક પીવે. એના રગેડા પેટ ઉપર ઉતરી રહ્યા છે. એ જ્યાં ભોજન કરી લીધો છે, ઉજમબાઈને આમ ફાળ પડી છે કે હવે હમણાં 5 મિનિટમાં આવશે અને આટલા સંતોનું જો અપમાન કરશે તો મારું બધું ધૂળ થશે. અને આમ કાંપે વૈષ્ણવ મહિલા. બાપુ હવે જલ્દી આપ પધારો, મોડું થશે આપને. ડાકોર પછી તમે નહીં, હમ તો યહાં વિશ્રામ કરેં. વિશ્રામ રહેવા દો, આ પાયો પરમ વિશ્રામ કરી નાખશે. नहीं नहीं, हम जिसका घर भोजन करते हैं उसका कल्याण किए बिना नहीं जाते. तेरे पति का स्वभाव न सुधार दे तो हम अवध के महात्मा नहीं. अरे बापू રહેવા દો, તમારો બગાડી દેશે સ્વભાવ. સાધુઓ માન્યા નહીં. સાધુ જેના ઘરનું જમે એનું કલ્યાણ કરે છે. હા, ભેખની પોતાની મહિમા હું તો આનંદ કરાવું છું, બાકી ભેખની તિલકની બધાની પોતપોતાની મહિમા છે સાહેબ. બાપુ જીદ કરોમાં મને બહુ બીક લાગે છે. એ એમ તમે તો જમી લીધા એટલે હવે બીજો કોઈ પ્રશ્ન નથી, પણ એ ભયંકર અપમાન કરે. અમારે સાધુને એ બધા ભણેલા હતા. હા, એ કે તો ગીતાના શ્લોકો પણ તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કે અમને નિંદા સ્તુતિની કોઈ અસર નથી થતી. અમે માન અપમાનથી પર છીએ. અમારે તો લોઢાનો ટુકડો ઢીફું બધું હરખું છે, સોનાનું ટુકડું હરખું. અમારે ખાલી દૂધ પાકને માલ પૂવા જ જોઈએ છે, બીજું કશું મને કાંઈ અડે. બાપુ એ બધી ગીતા પછી વાંચજો. અહીંથી ભીતા નીકળો, બીતા નીકળો, ગીતા રહેવા દો. નહીં બેટા, તો हमारी बेटी हो, आध्यात्मिक बेटी हो. હવે આ સાધુમાં અને એમાં મનસુખરામની એન્ટ્રી થઈ અને બાબાઓને જમતા જોયા અને આમ બ્રહ્માંડ ફાડીને ક્રોધ નીકળ્યો. બાબુ માસ્તરનો મગજ ગયો છે. અને સાહેબ એને જે ગુજરાતી જે આવડતી હતી આવી હવના પ્રદેશની આવી હોય છે, એ જે જોખ્યા વગર દીધી છે એણે મારી નાખું. એકનો તો ચીપિયો લઈ લીધો મનસુખરામે. પણ મહાત્માઓ હટ્યા નહીં. કોટિ વિઘન કોઈ સંત કહ તદપી નીતિ નહીં ત્યાગ. વનૈપી સિંહ હા મૃગ માંસ ભક્ષા બભુક્ષિત નૈવ તૃણમ ચરંતી. સાધુ પાછો હટે નહીં. મનસુખરામ, તમારા પત્નીએ અમને ભોજન કરાવ્યું છે, દક્ષિણા દીધા વગર ભોજન અધૂરું રહે. સાધુ ભોજન અધૂરું રહે, દક્ષિણા આપો. મનસુખે કીધું કે માર્યા વગર જવા દઉં એ જ દક્ષિણા છે. સીપિયા ખેંચા બે હાથે. મનસુખરામ માસ્તર, આ માસ્તર ક્યાંથી પીટીસીમાંથી આવું ક્યાંથી શીખ્યો એ કાંઈ ખબર પડતી નથી. હમણવા માંડ્યો.
મહાત્માઓને થયું કે અમે તો આમ સીતારામ 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 એમાં વગાડી, અને આણે તો કંઈક જુદું, એને એવો હમણે, એકને પાછળ હમણે, એકને આમથી આમ હમણે, એક પાછું આ બાજુ હમણે. ઉજમભાઈ કે આ શું છે? આ અંદર બિચારી જઈને રોવે છે. હે ડાકોરવાળા, લાજ રાખજે બાપ, માર્યા વગર જવા દઉં છું. એ જ દક્ષિણા. આમ જંગ આવેલો, જંગ રીતસરનો. હા, મહાત્માઓ બચવા માંગે છે, આટી જાહ્યા. એક બેને તો માર્યું તે પણ જટા હતી એટલે ફૂટ ન થઈ, જટાએ ગાજી લીધું. જટા બહુ કામમાં, વાંધો ન આવ્યો. અંદર ઢીમણું થઈ ગયું, પણ એ તો જટાના અંબોડામાં કઈ ખબર જ ન પડી કે અંદર આવું ઢીમણું થયું છે. એ ખબર ન પડી. કાપી નાખું, તોડી નાખું, મારી નાખું, સમાધિઓ આપી દઉં તમને. હા, ને મુખ્ય મહંત હતા ને, એ પહોંચેલો સાધુ હતો સાહેબ, ભજરાનંદી હતો. એ નજીકમાં, મનસુખરામ, તારા સાધુને મારવા છે તો મારા શિષ્યો મને માર. અને જ્યાં એને મારવા ગયા ત્યાં સાધુએ મનસુખરામનો હાથ પકડ્યો, અને જ્યાં સંતનો સ્પર્શ થયો વૃત્તિ ફેરવાઈ ગઈ છે. બે ચીપિયા નીચે પડી ગયા. જિંદગીમાં રોયો નહોતો, એની આંખો ભીની થઈ ગઈ, જણજણાટી બોલી ગઈ છે. સાચા સાધુને શક્તિપાતના નાટક કરવા ન પડે, એની આંખો જન્મ જન્મની જડતાને તોડી નાખે અને એમને પ્રગટ થઈ જાય. જાગરણ થયું છે. મહાત્માજી, હું તામસી સ્વભાવનો માણસ, મને અત્યારે કંઈક થાય છે. સાધુ સમજી ગયો કે કોઈ જન્મના પાપ હશે એ આજ પૂરા થવામાં છે, અને આનો આત્મા જાગૃત થતો જાય છે. અધિકાર સંપન્ન થતો જોયો, અને પહોંચેલા એ મારા અયોધ્યાના સાધુએ એના માથા ઉપર હાથ મૂક્યો છે. હાથ મૂક્યા ત્યાં તો આખી ચેતના જુદી થઈ. મહાત્માના પગ પકડ્યા છે. સાધુએ કહ્યું, મનસુખરામ, અમને બહુ આનંદ થયો કે એક જીવ તર્યો, પણ અમને પગે ન લાગ. અંદર તારી વૈષ્ણવ ધર્મપત્ની છે ને, એને પગે લાગ. આ એના પુણ્યના પ્રતાપે આ તારું જાગરણ છે. ચોધાર આંસુ એ ઉજમ રડે છે. ઓહો, મારા ઘરે આજ કેવો સૂરજ ઉગ્યો, આજ શું થયું? સાધુઓએ રજા માંગી. મનસુખરામ કહે, બાપજી, મને ખબર નથી કે મને શું થઈ રહ્યું છે, પણ હવે મને કોઈ મંત્ર આપો, હું એનું જાપ કરું. સાધુએ રામ મંત્ર આપ્યો છે સાહેબ, અથવા તો જે મંત્ર આપ્યો, મારા મોઢામાં જે શબ્દ આવે એવું કહી દઉં. એને જે મંત્ર આપ્યો, આશીર્વાદ આપી અને સાધુઓ નીકળ્યા. મારા રામાયણમાં લખ્યું છે, મિલત એક દુઃખ દારૂન દેખી, બિછરત એક પ્રાણ હરી. જગતમાં બે પ્રકારના માણસો હોય, એક મળે ત્યારે દુઃખ આપે, અને એક આપણને છોડીને જાય ત્યારે ક્યાંય હોરવે નહીં સાહેબ, ક્યાંય જીવ ન ચોટે. વાલા રે સંતને હવે જય જય સીતારામ. આખું જગત નોંધારું બની જાય સાહેબ. સાધુઓએ વિદાય લીધી. પતિ પત્ની પાછળ ગયા છે. ડાકોરનો રસ્તો પકડ્યો છે, પાદર સુધી વળાવ્યા છે. મનસુખ અને એમના પત્ની ઘરે આવ્યા. ક્રાંતિ ઘટી ગઈ સાહેબ. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ભગવદ્ ગીતા, ઘટના ઘટવાની હોય ને તો લમ્હામાં થઈ જાય, અને નહીતર જન્મ જન્મ મુનિ જતન કરાય. બંને વ્યવસ્થા છે. હવે તો નિશાળે જાય છે,
એના વિદ્યાર્થીઓને એમ લાગે કે અમારા સાહેબનો સ્વભાવ બદલી ગયો છે, સાવ જુદું જ લાગે. બીજા દિવસથી ડાકોરજીનો ફોટો, આ માસ્તર જ્યારે ટૂંકમાં કહી દઉં, સ્કૂલમાં જાય, વિદ્યાર્થીઓ બેઠા હોય ખુરશીમાં, એ ડાકોરજીનો ફોટો પધરાવે, આસનીઓ નાખી પોતે નીચે બેસે, અને પછી એ સ્કૂલમાં નાભીથી પ્રાર્થના નીકળતી હતી. એ પુનિત પરિવાર, પુનિત મહારાજની પરંપરામાં એના પટશિષ્યમાં એક રામ ભક્ત થયા. એ રામ ભક્તએ આ વ્યાખ્યાન એની રીતે બહુ લખ્યું. મેં એમની પાસેથી સાંભળેલું, અને એમણે આ સ્તુતિ લખી છે. એ આ મનસુખરામ માસ્તર પોતાની સ્કૂલમાં આ સ્તુતિ ગાય છે, અને છોકરાઓ ઉપાડે છે. તમે પણ ગાજો એક બે લીટી. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ નયન કમળથી ધારા વહેતી, નયન કમળથી ધારા વહેતી, હૃદય કમળ છે પ્યાસુ, વિશ્વાસુ વિશ્વાસુ, ઓ વિશ્વાસુ. સુંદર સુરમાં પ્રાર્થના ગવાય છે. એમ લાગતું હોય કે આજ સરસ્વતી મંદિર જાણે સાર્થક થયું છે. એવું સુંદર પ્રાર્થનાથી શિક્ષણ કાર્ય શરૂ થાય. બાળકોમાં એવા સંસ્કારો આવવા માંડ્યા છે. એમાં એક દિવસ 14નો દિવસ છે, શુક્લ પક્ષની 14 છે. એમણે ઉજમબાઈને કહ્યું, મનસુખરામે, કે ઉજમ, મારી ઈચ્છા છે, આ બધા જ વૈષ્ણવો ડાકોરની પૂનમ બાંધે છે કે પૂનમે ડાકોરે જાવું, પૂનમ ભરે. મારી ઈચ્છા છે પૂનમે હું ડાકોર પૂનમ ભરું. ઉજમબાઈને તો બહુ ગમ્યું, કહો શું સાધુએ મારું કલ્યાણ કરી નાખ્યું. પણ ભગવાન, સ્કૂલ તો કે ના, સ્કૂલ માં વાંધો નહીં આવે, અને હું છોકરાઓને એવા તૈયાર કરીશ કે પૂનમને દિવસે કદાચ રજા ન હોય તો હું સીએલ મૂકીને જઈશ, અથવા તો બાળકો સ્વયં સંચાલન કરશે, શિક્ષણ કાર્ય બગડવા નહીં દઉં. પણ મારે કાલથી પૂનમ ભરવી છે. પત્ની રાજી થયા છે. મનસુખરામ 11 વાગે સ્કૂલ શરૂ થાય. બાળકોને સમજાવ્યું છે, હું પૂનમ છે એટલે જાઉં છું, તમે સ્વાધ્યાય કરજો, ધ્યાન રાખજો. અને છોકરાએ કહ્યું, સાહેબ તમે, છોકરાઓ તૈયાર થઈ ગયા સાહેબ. સમય વીતવા લાગ્યો, અને આ પૂનમ ભરવા પોતે ડાકોર જાય છે. ડાકોરની છબી જોઈને ડૂબ્યો મનસુખરામ. નમો શંખ ચક્રમ ગદા પદ ચક્રપાણી, હે ડાકોર. આજે રણછોડરાય, દ્વારિકાધીશ, શામળાજી, શ્રીનાથજી, અયોધ્યામાં વિરાજિત મારો રામ ભગવાન, ચિત્રકૂટમાં નિરંતર વિહાર કરનારો મારો સીતારામ, વ્રજમાં બેઠેલો મારો ભગવાન કૃષ્ણ, ઈ અવતારોના 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 અવતાર છે, બીજા નહીં. આ મૂળ આ છે. બાપ ડાકોરમાં ડૂબે છે, પાછા આવે છે, રોજ શિક્ષણનું કાર્ય થાય છે.
ક્યારેક પૂનમને દિવસે રવિવાર હોય તો વાંધો ન આવે, વળી ન હોય તો રજા મૂકે છે. જય ઈમાનનું સૂત્ર માસ્તર સાર્થક કરવા લાગ્યો છે. સમય વીતી, ગામના લોકોમાં ઈર્ષા ઉત્પન્ન થઈ કે આ માસ્તર તો મહાત્મા થઈ ગયો. લોકોને કંઈ ગમે જ નહીં. લોકોને તો આમ કાંઈક ને કાંઈક આમ ઉત્પાત જ ઊભા કરવા હોય. ક્રૂર સ્વભાવ હતો ત્યારે નહોતો ગમતો, હવે શાંત સ્વભાવ થયો તો એમાં વળી પાછું ઈર્ષા વધે. ભજન વધે તો તમારી ચારે બાજુ કંઈક ને કંઈક હળવળાટ શરૂ થશે જ. અને ફરી એક વખત કહું કે ચારે બાજુથી તમારો વિરોધ અકારણ થાય ત્યારે સમજવાનું કે કેન્દ્રમાં તમે કોઈ મહત્વની વ્યક્તિ છો, એનો એ સ્વીકાર છે. એક અભિમન્યુને આટલા 7 જણાએ ઘેર્યો છે હાથમે કોઠે, તેથી અભિમન્યુ મહત્વનો છે. આ 7 શસ્ત્રો ભલે લઈને હોય, એ બધા જ નપાણી છે. એક બાળક અભિમન્યુ ચક્રવ્યૂહમાં, આ બધા મહારથીઓ એને ઘેરી વળાય છે. તે દિવસે ગાથા ગાવી હોય તો અભિમન્યુની જ ગવાય. મિત્ર, આટલા બધા હુમલો કરવાની જરૂર શું હતી? જો એનામાં કાંઈ જ નથી તો આટલા બધા તૂટી શું કામ પડો છો? પણ એનો અર્થ એમ છે, અંતરાત્મા મહત્તાને સ્વીકારવી પડે છે. વિરોધ વધ્યો છે. બહુ ચેક કરે ગામના લોકો કે આ સ્કૂલ ચાલુ રહે છે કેમ, આમ કરે છે કેમ. એમાં ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. મૌખિક પણ વાત કરી, પણ કાંઈ જવાબ આપે નહીં અને આમનામ ચાલ. પછી એમણે વડોદરા શિક્ષણ વિભાગને, શાસનાધિકારી સાહેબ પ્રાઇમરી સ્કૂલના જે હોય એને ફરિયાદની અરજી કરી કે અમારા ગામનો શિક્ષક સાવ ભગત થઈ ગયો છે, અમારા બાળકોને ભજન જ ગવડાવ્યા કરે, અમારે આ છોકરાને શિક્ષણ આપી બધાને મોટા કરવાના છે, એમને સારા ઓલા, અને આ ભજન સિવાય કાંઈ ગવડાવતો નથી. તમે આ સ્કૂલની વિઝિટ લો, તમે આવો. એમાં બહુ જ અરજીઓ ગઈ વિરોધની. પછી શાસનાધિકારીને થયું કે આખું ગામ જો વિરોધ કરે છે તો મારે જવું જોઈએ. એને ખબર ના આપી, સરપ્રાઇઝ વિઝિટ કરી શાસનાધિકારી. એ વખતના અધિકારીઓ એનો જુસ્સો હતો સાહેબ. મેં પણ જોયેલું છે, શાસનાધિકારી આવતા અમારી સ્કૂલો ચેક કરવા માટે, ત્યારે આપણને એમ થાય કે લે સાહેબ આવ્યા, શું થશે, આ ફડકા પડતા. એના 2 જણા સાથે છે, વડોદરાથી ટ્રેનમાં ઉપડ્યા છે, નાનું એવું સ્ટેશન ત્યાં ઉતર્યા છે. ગામના લોકોને ખબર હતી કે સાહેબ આજે આવે છે, પણ ગામના લોકોએ શિક્ષકને ન કીધું. સરપ્રાઇઝ વિઝિટ હતી કે આને રંગે હાથ પકડવો છે. બળદગાડું લઈને ગામના બધા ગયા છે. પધારો સાહેબ, પધારો સાહેબ, પધારો સાહેબ. અને સ્કૂલે લઈ ગયા. બધાએ મુખ્ય હતા, એણે વરાળ કાઢીને સાહેબને જમાડવાના લાડવાને એવું બધું વરાળ કાઢીને, આટલા તું આપ, આટલા તું આપ, સાહેબને જમાડીએ અને પછી સાહેબના કાન ભંભેરીએ. પણ સાહેબને કહ્યું કે સાહેબ 11 વાગે સ્કૂલ ખુલે જ, પહેલાં સીધા આપણે ત્યાં જઈ. હા બસ. સાહેબને ગાડીમાં લઈને ગયા. અહીંયા સાહેબ 11 વાગ્યા છે, ટાઈમ ટુ ટાઈમ. ખુરશી મુકાણી છે, પીળા રંગનું વસ્ત્ર ડાકોરજીનું નીચે પધરાયું છે, એના ઉપર ડાકોરજીનો ફોટો છે. માસ્તર નીચે શાંત બેઠા છે, બાળકો બેઠા. એને ખબર નહીં કે મારો શાસનાધિકારી આવ્યો છે. અને જ્યાં પેલો પ્રવેશ કરે ત્યાં ઓ વિશ્વાસુ મારા કોણ સુકાવે આંસુ, વિશ્વાસુ. એવી સુરીલી પ્રાર્થના ચાલે છે સાહેબ. અને પેલો શાસનાધિકારી એ નિશાળના દરવાજે સ્તંભિત થઈ ગયો, અટકી ગયો કે ગાયકવાડ સરકારની પ્રાઇમરી સ્કૂલમાં આવી મેં પ્રાર્થના ક્યારેય નથી સાંભળી.
પેલા જે વિરોધીઓ હતા એને કહ્યું, સાહેબ પ્રાર્થના તો એની અમને વિમોહિત કરે છે, તમે થોડાક આગળ. નહીં, ગામના લોકોને કહી દીધું કે આટલી શાંત પ્રાર્થના ચાલતી હોય એમાં વિક્ષેપ ન કરાય, કારણ કે પ્રાર્થના એ બાપના બાપની પ્રાર્થના છે, તો એક નાનકડો એવો ગાયકવાડી સરકારનો અધિકારી છે, આમાં વિક્ષેપ ન કરાય. ઊભા રહી જાઓ, પછી પટેલ જાઓ, બધા ક્યાં જાય? ઊભા રહી ગયા ચૂપચાપ. અને અહીંયા તો આને ખબર જ નથી. ભાવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને શરણે રહેવું, શરણે રહેવું, મરણે તારો દીન દયાળુ દયા કરીને દીન મારું બગડ્યું સુધારો આસુ વિશ્વાસ. પ્રાર્થનાના એક પછી એક બંધ સુરીલા કંઠે ગવાય છે. શાસનાધિકારી આમ સજ્જડ થઈ ગયો છે. પ્રાર્થના પૂરી થઈ, આંખો ખોલી, બાળકોએ પ્રણામ કર્યા અને આમ જોયું ત્યાં અધિકારી સાહેબ ઊભા છે. મનસુખરામ ઊભા. સાહેબ માફ કરજો, આપે અમને જણાવ્યું નહીં, આપને ઊભા રહેવું પડ્યું. અમારે સ્કૂલના પ્રાર્થનાનો નિયમ છે ભગવાન, અમને ખબર નહીં, માફ કરજો, અવિવેક થયો ભાઈ. પધારો 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 પધારો, બેસો. શાસનાધિકારીએ કહ્યું, માસ્તર સાહેબ, હું તમારા વર્ગનું રૂપ, શાંતિ અને આ તમારી પ્રાર્થના જોઈને બહુ પ્રભાવિત થયો છું. ગામના જે બધા વિરોધીઓ હતા આ તો પ્રભાવિત થઈ ગયો, પણ હવે બોલે શું? મારે હવે બીજું કંઈ જોવું નથી, કશું કહેવું નથી. મનસુખરામ, તમારી સર્વિસ બુક લાવો. એ વખતે સર્વિસ બુકમાં અધિકારી રિમાર્ક સારું લાગે તો એને અને એ વખતે એવો કદાચ નિયમ હશે કે કોઈ શિક્ષકનું બરાબર કામ લાગે તો અમુક અધિકારીઓને અધિકાર હશે કે થોડોક પગાર વધારી શકે. એ સર્વિસ બુક લઈ શાસનાધિકારી સાહેબે સારું લખાણ લખ્યું અને કીધું કે હું બહુ રાજી થયો છું. આ ગામના લોકોએ ખોટી ફરિયાદ કરી છે, ગુનેગાર હું છું કે જાણ્યા જોયા હું વગર હું તમને, બાકી હું બહુ રાજી થયો. શાસનાધિકારીએ મનસુખરામ માસ્તરનો એ વખતે 5 રૂપિયા પગાર વધારો કર્યો. બધા ગામના પાછા પીડ્યા. હવે જમાડવો તો પડે જ. વરાળ અમે કાઢ્યો, પગાર વધારો આને થયો. લઈ ગયા, માન વગરનું પછી ભોજન કરાવ્યું, પ્રસાદ આપ્યો, જમ્યા છે. સાહેબ જતા રહ્યા વળી વળતી ગાડીમાં. સાહેબ તો બાપ આવી જાઓ, આવી જાઓ. આવો સાહેબ, આવો, બેસો બેસો બેસો. તો બાપ જમાડીને પાછા સ્ટેશને મૂકી આવ્યા. પણ માસ્તર ઉપર ઓછી ખીચ ચડી, ઓલા સાહેબ ઉપર બહુ ખીચ ચડી. અમારા લાડવા ખાઈ ગયો ને પગાર આના વધારે. પછી તો આ સ્કૂલની આબરૂ વધી છે સાહેબ. હવે ગામના ખટપટિયાઓએ નક્કી કર્યું કે આપણે આનાથી મોટા સાહેબને બોલાવીએ અને એને એમ કહીએ. પછી એને પંચાંગ કાઢ્યા આ બધાએ કે આવતી જે પૂનમ છે એમાં રવિવાર છે કે નહીં? રવિવાર નથી, મંગળવાર છે. તો આપણે એમ કહો, સાહેબ મંગળવારે મુલાકાત લો, કારણ કે એ ડાકોર ગયો હોય પૂનમે અને સ્કૂલ શિક્ષક વગરની હોય તો આને રંગે હાથ પકડાય.
2-3 અરજીઓ કરી છે. નાના સાહેબ આવ્યા, એ તો ખબર નહીં સાહેબ અમારું કાંઈ સાંભળ્યું ને ઉલટાના 5 વધારી ગયા. આખું ગામ થોડું ખોટું હોય, અમે કાંઈક થોડાક ખોટી અરજી. તમે પધારો પણ પૂનમને દિવસે આવો, મંગળવારે જ આવો. આને શું ખબર કે મંગળવાર આવશે એના પહેલાં મંગલ ભવન પહેલો આવીને ઊભો રહેશે. વિશ્વાસ. મનસુખરામને પણ ખબર છે, એને ખબર નથી કોઈ આવવાનું, પણ એ તો પૂનમનો ક્રમ હતો ડાકોર ભરવાની, એટલે વિદ્યાર્થીઓને એવા તૈયાર કર્યા કે છોકરાઓ આજે તમે આવી રીતે બધું કરજો. હું હા સાહેબ આપ ચિંતા ન કરો, અમે સ્વાધ્યાય કરીશું, સ્વયં શિક્ષણ આજે રાખીશું, આદિ. અને મનસુખરામ તે દિવસ કે સ્કૂલ ચાલી હતી અને ડાકોર દર્શને જાય છે. અને અહીંયા મોટા સાહેબ આવે છે, વળી પાછા એના એ રેલવે સ્ટેશન લેવા ગયા. સાહેબ ઉતર્યા છે, એના માટે વરાળ કાઢીને આ લોકોએ પાછું જમવાનું કર્યું છે. હિન્દી ભાષા જેની છે ને વરાળમાં હુંચકો જ નહીં પડે કે આ વરાળ કાંઈ વાનગી છે કે આ વરાળ છે શું. સાહેબના જેટલા કાન ભંભેરા એટલા સ્ટેશનથી આવતા સુધી ભંભેર્યા છે. સાહેબ એની પ્રાર્થના સાંભળીને તમે ઊભા નહીં રહેતા. પ્રાર્થના તો અમે વિરોધ કરીએ ને તો અમને રોકી દે છે કે વિરોધ નથી. પ્રાર્થનામાં તો ગજબનો એનો જાદુ છે. તમારી નીચેના જે આવ્યા ને સાહેબ એ પ્રાર્થનામાં જ વિમોહિત થયા ને પગાર વધારે. તમે છોકરાઓને પ્રશ્નો પૂછજો, તમે આમ પરીક્ષા કરો. આ કાંઈ ભણાવતો જ નથી અને ડાકોર જતો રહે છે. અહીંયા મનસુખરામ ડાકોર ગયા છે. 11:15 સમય થયો છે, છોકરાઓ આવી ગયા છે, બધા બેઠા છે. અહીંયા ઉજમબાઈને કોઈએ કીધું કે આજ મોટા સાહેબ આવે છે અને આજ નોકરી જશે. ગામના લોકોએ વિરોધીઓએ ચડાવ્યા છે. સાહેબ તો ડાકોર ગયા છે. મનસુખના ધર્મપત્ની ઠાકોરજીની સ્તુતિ કરે છે કે લાજ રાખજે. અને મનસુખરામ ડાકોર આવ્યા છે, પણ ત્યાં તો સેવક કારજ સાર આવ્યો તે દી દેવાધી ભાગોળે રે આવી ભૂદ લીધું એણે મન સુખનું રૂપજી. ભક્ત વત્સલ ભગવાન. એ ખાદીનો લેઘો, ખાદીની કફની, અને તે દિવસે ડાકોર વાળાએ મનસુખરામનું રૂપ લીધું છે. મહાન પરમ તત્વ આજ માસ્તર બન્યો. અહીંયા મોટા સાહેબનો પ્રવેશ કરવો એના પહેલા તો આ તો ગરુડગામી. એ બરાબર 1 મિનિટ 11 ત્યાં તો છોકરાઓ બેસી ગયા છે. ડાકોરજીનો ફોટો ડાકોર વાળાએ પોતે પધરાવ્યો છે. છોકરાઓને થયું કે સાહેબ તો ડાકોર ગયા હતા, પૂનમ ભરવાનું ક્યાંથી આવી? પણ થયું કે સાહેબને ખબર પડી હશે કોઈ આવવાનું છે એટલે આવી ગયા. એ છોકરાઓએ કાંઈ પ્રશ્ન ન કર્યા. ડાકોર વાળો પોતે જ મનસુખ બનીને બેસી ગયો છે. અને અહીંયા બધા જ્યાં મોટા સાહેબને એને ચડાવનારાને બધા આવે ત્યાં તો શરૂ થઈ ગઈ પ્રાર્થના. વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુ. એ સાહેબ 2 ચરણ સાંભળ્યા ત્યાં મોટા સાહેબના પગ અટકી ગયા. ગામના લોકોએ કીધું કે સાહેબ આ પ્રાર્થના તો બધાને વિમોહિત કરે, જરાક આગળ જો. તમારું એ રાખે નાટક કરીને આંખો બંધ કરીને સ્તુતિ કરે. પણ બધાને થયું કે તો ડાકોર ગયો તો આપણે નક્કી કર્યું છે અને આવી ક્યાંથી ગયો?
વળી 2-3 જણાએ કીધું એ બધા જ આપણા જેવા ન હોય, થોડાક એનાય હોય ગામમાં, એને કહી દીધું હશે અને પાછો આવી ગયો હશે, સમાધાન તો લેવા. સાહેબ અંદર જાઓ, આ સન્માને નથી. મોટા અધિકારીએ કીધું કે આવી સુંદર પ્રાર્થના મેં મારી સર્વિસમાં સાંભળી નથી. ચૂપ રહો, ઊભા રહી જાઓ. શાંત સરોવરમાં કાંકરીને ન ખાય, પ્રાર્થના પૂરી થવા દો. અને ડાકોરવાળો પોતે પ્રાર્થના પોતાની કરે છે. રામ ભક્ત લખે છે, તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરા, શરણે રહેવું મરણે તારો થામ. દીન દયાળ તુજ કાજે દિલ દરવાજો પ્રભુ, તુજ કાજે દિલ દરવાજો મેં ખોલ્યો હવે નહીં વાસ. હવે મારા કોણ સુકાવે, વિશ્વાસ. સાહેબ શિક્ષણ વિભાગના ગાયકવાડ સરકારના મોટા અધિકારીની આંખમાં જળજળી આવી ગયા કે આ હા સુસ્ત પ્રાર્થના ચાલે. ગામના આગેવાનોએ કીધું કે સાહેબ અમે તમને પહેલા કીધું હતું. સાંભળ્યું નહીં મોટા સાહેબે. મનસુખરામ અને જાગ્યા પરમાત્મા પોતે. સાહેબ તમે કલ્પના કરો, જેણે હરિ ભજ્યો હોય ને એના ઓફિસર થવાનું સુખ હોય છે કે હરી એને પગે લાગે. સાહેબ મને માફ કરજો. ઠાકોરજી કેવા પેલું કરે, મને માફ કરજો. આપે એમને કીધું નહોતું સાહેબ, નહીંતર અમે વ્યવસ્થા કર. પધારો 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 પધારો. એ ડાકોરજીનો ફોટો રાખ્યો તો એ ફોટો હટાવવા ગયા. સાહેબે કીધું ને એ ફોટો રહેવા દો ત્યાંથી, હું ઊભો છું. ગામના લોકો કે બસ પતી ગયું, પત્યું. એમાં મોટા સાહેબે કીધું મનસુખરામ તમારી સર્વિસ બુક આપો. પત્યું. ઓઈલો નાનો આવ્યો એ સર્વિસ બુકમાં 5 રૂપિયાનો પગારો કર્યો, આ તો 25નો જ વધારો કરશે. ગામનો એક મુખ્ય હતો, એને કહ્યું સાહેબ માફ કરજો, અભિવ્યક્ત થાય તો તમારે પગાર વધારો હોય તો વધારજો, પણ અમારા સંતોષ માટે કાંઈક ખાલી પ્રાર્થનાથી ઓલામાં ના આવી જાઓ. અમારા છોકરાઓને કાંઈક પ્રશ્નો તો પૂછો કે કેટલું ભણ્યા છે, જરાક ઇન્સ્પેક્શન કરો. તમે એમને ન કરો. પેલા નહીં, મોટા સાહેબને એમ થયું કે ગામનો અસંતોષ છે, એટલે લાવો ને 2 પ્રશ્ન પૂછો. ખુરશી ઉપર ડાકોરવાળાએ ખુરશી આમ ખેંચીને આપી સાહેબને કે બેહો. એને સાચા સિંહાસન મળ્યા હોય ને બીજાને સિંહાસન આપતા હોય છે. બેસ બેસ સાહેબ બેસ. પણ મોટો સાહેબ મનસુખરામની સામે જુએ, ડાકોરના ફોટાની સામે જુએ અને ગામના ઓલા ઈર્ષાખોળની સામે જુએ. સાહેબ પૂછો પૂછો સાહેબ પૂછો. અને સાહેબે પ્રશ્ન પૂછ્યો છે. જેને જે પ્રશ્ન પૂછે ને છોકરાને એ સાહેબનું મગજ ફરી જાય એવા જવાબ આપે, કારણ કે સાક્ષાત પરમાત્મા હામો બેઠો છે. જેના શ્વાસોમાં મારુત શ્વાસ નિગમ નિજ બાની, મારો તુલસી કહે જેના શ્વાસ શ્વાસમાં 4 વેદ હોય એની સામે આજ બાળકો બેઠા છે. ધ્રુવ અને પ્રહલાદ જોઈ લ્યો, આવા છોકરાઓ બેઠા. જે પ્રશ્ન પૂછે એના જવાબ આમ જડબા તોડ જવાબ. ઓફિસરને માસ્તરને ઓલા અધિકારીને થયું કે આ તો મારો પરાજય કરે એવા છોકરાઓ છે.
ત્યારે એક વિરોધીએ કીધું, સાહેબ કાંઈક અટપટા પ્રશ્ન પૂછો. આવું તો આ માસ્તર હોશિયાર છે, આવું તો પહેલેથી શીખવાડેલું જ હોય. તમે એવા પ્રશ્ન પૂછો કે એમાં ખાતરી થાય. અને અધિકારીને પોતાનો થોડોક અહંકાર ગવાયો હતો કે નાના નાના આ ભટુડિયા જે પ્રશ્ન પૂછે એનો જવાબ આપે. એટલે પેલા અધિકારીને એમ થયું કંઈક એવો પ્રશ્ન પૂછ્યો. અને પછી એણે એક ઉલટો પ્રશ્ન પૂછ્યો. એ રામ ભક્તએ લખ્યો, સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત. સાહેબે વિદ્યાર્થીને અવળી વાત પૂછી. સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત. રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે. અવળી વાત પૂછી. છોકરાઓ જવાબ આપો કે રામે જ્યારે કંસને માર્યો તે દી રાત હતી કે દિવસ? હવે આ તો બિલકુલ બે બુનિયાદ પ્રશ્ન પૂછો. આને ગામના વિરોધીઓ ખુશ થઈ ગયા, આમાં માસ્તર પકડાણો, આનો શું છે? સાહેબ અધિકારીઓ તો તમારા જેવા હોય. સોપો પડી ગયો, કારણ કે આ તો ખોટો જ પ્રશ્ન છે. રામે કંસને ક્યારે માર્યો? અને ઉલટો પ્રશ્ન, એમાં રાત દિવસનો સવાલ નહોતો. રાત દિવસ તો હિરણ્યકશિપુના પ્રસંગમાં રાતે ન મરવું, દિવસે ન મરવું, ઘરમાં ન મરવું, બારે ન મરવું, શસ્ત્રથી ન મરવું, અસ્ત્રથી કેટલું ગોઠવાણું. લીલે ન મળવું, સુકેથી ન મળવું, મનુષ્યથી ન મળવું, પશુથી ન મરવું. ડાકોર વાળો સમજી ગયો કે આ સાહેબ બચ્ચું પડે છે. સન્નાટો છવાઈ ગયો. છોકરાઓને જવાબ શું? હવે ડાકોરના રૂપમાં રહેલો મનસુખરામ આણે 6ઠ્ઠા ધોરણનો પ્રશ્ન પહેલા ધોરણના વિદ્યાર્થીને પૂછેલો. અને પહેલા ધોરણનું જે બાળક હતું, બેટા તું જવાબ, એ જરાક મૂંઝાયું. એટલે મનસુખરામ ડાકોરજી સ્વયં, રણછોડરાય સ્વયં બાળકની પાસે જઈ કીધું, બેટા સાહેબને જવાબ આપ, જલ્દી જવાબ આપ. એમ કરી અને મનસુખરામે ડાકોરે મનસુખરામના રૂપમાં જ્યાં બાળકના ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુસ્તસ્તુન વંતિ દેવેસ્તમ વેદૈ સાંગ પદક્રમોપનિષદૈર ગાયંતિ સામગા. સામ વેદ ફૂટે એમ ફૂટ્યું. બેટા જવાબ આપ, સાહેબને મોડું થાય, જમવાનું બાકી છે સાહેબને, પછી પાછું જવાનું છે. અને આખું ગામના વિરોધીઓ આમ તોળાઈ રહ્યા છે. શું? અને એક નાનકડું એવું બાળક, પહેલા ધોરણનું બાળક ઊભું છે કે સાહેબ, મોટા સાહેબ, બાળક કહે ભૂલ્યા તમે, કૃષ્ણે માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો, પેલા રાવણ કુળનો વંશ. સાહેબ, મોટા સાહેબ, તમારી ભૂલ થાય છે. કંસને તો કૃષ્ણએ માર્યો, રામે તો રાવણ કુળનો વંશ, નિર્વંશ, એનો વંશ પેલો કર્યો. મોટો સાહેબ ધ્રુજી ગયો. વાહ, મનસુખરામ હવે સર્વિસ મોકલાવો. ગામના લોકોને તું પત્યું. આણે વળી પગાર વધારો કર્યો. બધા લઈ ગયા જમાડવા, મન વગરનું જમાડ. પણ આ લોકોએ બહુ ખાધું. ખાવાની એટલે બધાએ બહુ પ્રેમથી જમ્યા. આ લોકોએ, જે અધિકારીઓ હતા એ બધાએ બહુ પ્રેમથી ખાધું. અને 3 વાગ્યાની ટ્રેન, કે જે 4 વાગ્યાની ટ્રેન પાછી ડાકોરથી પાછી ફરતી છે, એમાં સ્ટેશને આને મૂકવા જવાના સાહેબ. હવે ઘટના ઘટે છે સાહેબ. અહીંયા ડાકોરના મંદિરમાં મારો મનસુખરામ રોવે છે કે આજ મારા કયા પાપ કે મારા ડાકોરવાળામાં તેજ નથી દેખાતું. એને કેમ ખબર કે ડાકોરવાળો તારી ડ્યુટી બજાવે છે, આજ તેજ નથી. મારું કોઈ ભૂલ, મને રોજ પૂનમે જે મારો હરી દેખાય એ આજ નથી દેખાતો. ખેર,
કાંઈ ભૂલ થઈ? આજનો અમારી પૂનમ જે ભરી કાંઈક એળે ગઈ, અને જે થયું તે એ ટ્રેનમાં બેસી અને અહીંયા આવે છે. હવે બને છે એવું, જે ટ્રેનમાંથી મૂળ મનસુખરામને ઉતરવાનું, એ જ ટ્રેનમાં પેલા સાહેબને ચડવાનું. એ મનસુખરામ ઉતરે અને સાહેબ જ્યાં ચડવા જાય, ગામે આમ આભું બની ગયું કે એલા અહીંયા ક્યાં નીકળ્યો હતો? નિશાળમાં હતો, પાછો ટ્રેનમાં ક્યાંથી આવ્યો? મોટા સાહેબને આખું પ્લેટફોર્મ ફરવા માંડ્યું. ગાડી આમ ફરે, આખી આમ જવાની, સ્ટેશન ફરે, સ્ટેશનના પરબ ફરે, નાસ્તાની જે કેબિન, બધું આમ ફરે, બધું ચક્કર આવે છે. કારણ કે આ છે શું? અને એના મનમાં બુદ્ધિ ભ્રમ થઈ. રામ ભગત લખે છે કે આ તો આ માસ્તર કે તે માસ્તર, આ તો આ માસ્તર કે આ મારે આનું હાચા મનસુખરામ નીચે ઉતર્યા. સાહેબને જોયા, ગામને જોયું. ઓ સાહેબ, મને માફ કરજો, મેં વ્રત લીધું, પણ શિક્ષણ કાર્ય બગડવા નથી દેતું. આપે જોયું હશે, મારા વિદ્યાર્થીઓ એટલા તૈયાર છે, પણ હું પૂનમ ભરવા જાઉં છું સાહેબ. આ રીતે સવારની ટ્રેનમાં જાઉં ને અત્યારે પાછો આવું. મારી ગેરમોજૂદગી આપ આવ્યા, મને માફ કરજો. માસ્તર, હવે હદ થાય છે, હું તમારો અધિકારી છું, મશ્કરી કરવાનું બંધ કરો. સાહેબ, મેં મશ્કરી કે તમે સ્કૂલમાં હતા ને કઈ રસ્તેથી પાછા ક્યાંથી ગાડીમાં બેસી ગયા ને પાછા ઉતર્યા? મારી મજાક કરો છો? સાહેબ, હું મજાક નથી કરતો, હું ડાકોરથી આવું. અરે તમે સ્કૂલમાં હતા, તમારી આખી પ્રાર્થના મને મોઢે થઈ ગઈ છે, એવી તમે સ્તુતિ કરતા. નહીં સાહેબ, હું નહોતો, તમે હતા. અને મનસુખરામે ગામના આગેવાનો પૂછ્યું કે તમને મારી સાથે જે હોય તે તમને, પણ તમે એક વખત બોલો કે સાહેબ આવ્યા ત્યારે હું સ્કૂલમાં હતો કે માસ્તર તમે હતા? હું હતો. હા. અને આંખમાંથી આંસુડાની ધાર થઈ કે મારી લાજ રાખવા માટે ડાકોરવાળાને શ્રમ પડે એવી નોકરી હવે મારે નથી કરવી. સાહેબ, તમારા બેગમાં કાગળ હોય તો મને આપો, મારે રાજીનામું લખવું છે. આજે તો લાજ રહી ગઈ. આ ભયંકર કળી કાળ છે, ક્યારેક લાજ ન રહી તેથી મારા હરીને ભોઠપ લાગે, એટલે હવે મારે રાજીનામું. શિક્ષક રાજીનામું આપવાનો આગ્રહ કરે અને મોટો સાહેબ કહે નહીં, હું તો જઈ અને ગાયકવાડ સરકારને કહીશ કે આને પ્રમોશન આપો, અને બધી શાળાનું ચેકિંગ સોંપો કે બધી સ્કૂલમાં આવી સર્વધર્મ પ્રાર્થના અથવા તો પરમાત્માની પરમ તત્વની પ્રાર્થના થાય અને એક સાત્વિક વાતાવરણ ખડું થાય. હવે આ મગજમાં કેમ ઉતરે? પણ બહુ જ આની ભક્તિને વશ થયેલા મોટા અધિકારીએ મનસુખરામનું રાજીનામું સ્વીકાર્યું છે. અને સાહેબે ગામના લોકોને ઠપકો આપ્યો કે તમારા ભાગ ફૂટી ગયા છે, આવા સાધુ ચરિત્ર શિક્ષકની તમે નિંદા કરી. સાહેબ ટ્રેનમાં ગયા છે, મનસુખરામ ઘરે આવે છે, ગામના લોકો માફી માંગે છે, અને જ્યાં ઘરે આવે ત્યારે ઉજમબાઈ પગમાં પડી છે કે હું આજ ધન્ય થઈ છું. દેવી, મેં નોકરી છોડી છે. કેમ? કે તારી લાજ રાખવા માટે હરીને આવવું પડ્યું. કળિયુગ કારમો આવી રહ્યો છે, આમાં કોની પત રહેશે કોની નહીં રહે કંઈ ખબર નહીં પડે. હવે મારે નોકરી નથી કરવી, તમારી સંમતિ છે? મેં તો રાજીનામું આપ્યું. તો કે હું તો તમારો પડછાયો છું. અને પછી મનસુખ ત્યાંથી નીકળી જાય છે. બાજુના ગામમાં જે એનું મૂળ વતન ગણાય છે, થોડો વિચાર ભેદ છે ત્યાં, પણ એના મૂળ ગામમાં પોતે જાય છે. ત્યાં
દંપતી પ્રભુ પરાયણ જીવન જીવે છે, આવેલાને રોટલો આપે છે, જેટલું પોતાની થાય એટલું કરે. અને એક તળાવ છે ત્યાં, એ તળાવને કિનારે આજ પણ મનસુખરામ માસ્તરની સમાધિ છે. અને આ પાકું કરવા માટે બાજવા જે ગામ છે વડોદરાથી, એ બાજવામાં વર્ષો પહેલાં રામકથા હતી. અને ત્યાંથી આ નજીક પડે એટલે મારે આ નક્કી કરવું હતું કે સમાધિ છે કે કેમ. અને હું ત્યાં ગયો અને ગામના લોકોએ કહ્યું કે આ મનસુખરામની સમાધિ છે. હું એને પગે લાગ્યો. હવે આવું બને, ભગવાન ડાકોરનું રૂપ, માસ્તરનું રૂપ, આવું બધું આપણા મગજમાં ન સમાય, હું સમજું છું. પણ આ જગતમાં મગજની બહારનું પણ ઘણું બને છે, જ્યાં મારે તમારે વેદ જેવા પરમ બુદ્ધિ પ્રધાન ગ્રંથોએ પણ નેતિ કહીને અટકવું પડે છે. ત્યાં પહોંચાતું નથી. અમારા રામચરિત માનસના વાલ્મીકી કહે છે, રામ સ્વરૂપ તુમ્હાર બચન અગોચર બુદ્ધિ પર. રામ એ તત્વ છે જે વચનથી એમાં વચનથી અગોચર છે, બુદ્ધિથી પર છે. એ જાણવા જોવા તણી દિલ જંખના. મારે તો એટલું જ કહેવું છે કે જેનો વિશ્વાસ હશે પાકો, એનું હરિ બહુ રક્ષણ કરશે. આપણો ભોજલ રામ બાપુ ભોજો ભગત કહે છે, ભોજલ કહે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને. હું આપને એ કહેતો હતો કે ભારતના શહીદોનું એક લક્ષણ છે એ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે કે એની શક્તિ, ભવાની શંકરો વંદે. અને બીજું એનો ભરોસો કે અમારા દેશવાસીઓ અમારા પરિવારનું ધ્યાન રાખશે, એવો એનો જે ભરોસો છે. એટલે મારે આજે આપને તલગાજરડી દૃષ્ટિમાં જે શહાદત અને કુરબાની આપે એના થોડાક લક્ષણો કહેવાતા. પણ વિશ્વાસ શબ્દ આવ્યો. આપ સૌની બીજે દિવસથી માંગ હતી કે બાપુ મનસુખરામની વાત કરજો. અને તમે ચમત્કારમાં ન લેતા, વિશ્વાસનો વિજય છે. ડાકોર આવ્યો હોય કે ન આવ્યો તો મને કાંઈ ખબર નથી, પણ આ વિજય વિશ્વાસનો છે. અને આવો વિશ્વાસ શું ન કરી શકે, શું ન કરી. આ બધા આપણે વિશ્વાસે જ બેઠા છીએ ને, આપણી પાસે શું સામર્થ્ય છે. આ 2 દિવસથી જે હાલતું હતું એમાં આપણું કાંઈ હાલે, પણ આપણો ભરોસો બાપ કે કથાને પાર પાડશે અને વિશ્વાસે વાણ ઉતરે જાય છે. બુદ્ધિમાં ન ઉતરે, બધું કેમ ઉતરે. અલૌકિક શક્તિ, એના ઉપર આપણા સૈનિકનો ભરોસો હોય છે, પોતાની શક્તિ ઉપર એને શ્રદ્ધા હોય છે. એ એનું એક લક્ષણ છે. બીજા થોડાક લક્ષણો તલગાજરડી આંખને દેખાયા, એ હવે હું આપણે કાલે કહીશ. કારણ કે આજે મેં આપની લગભગ 15 નહીં 12-13 મિનિટ વધારે લીધી છે. કાલે કહેશો તો આમને હિસાબ કરી દઈશ, પણ આજે વધારે લીધી છે. અને આજની કથાને વિરામ આપું એના પહેલાં 2 મિનિટ